પ્રથમ ભક્તિ પ્રહલાદે 4 યુગની વાત છે ને. પહેલા યુગમાં પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે બંધ કર્યું. શું કામ? એટલે એમાં કોક આપણા જેવા ડફોળ માલબા ભળ્યા એટલે કે પૂરું કરો. કોઈને કાળા ધોળા ન કહેવાય, બંધ કરી દેવાય. રામદેવજી બાપાના અવતાર એટલે લેવો પડ્યો. મહાપુરુષો પાસે સાંભળેલી વાત હો. પાછું આમાં જો ઘણા એવું કે તમને ખબર છે કે રામદેવજી બાપા હતા ત્યારે હું નહોતો. સાંભળેલું છે એ કહું છું. રામ વનમાં ગયા તે બધા કેસ એટલે કહું છું. આપણે દીદી હતા નહીં. રામદેવજી બાપા અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા. બલિરાજા વખતે આ બધું બંધ થયું ને એટલે કૃષ્ણ પરમાત્માને એમ થાય છે કે પાટની પરંપરાની વાયેલી પેઢીને ખબર કેમ પડશે? મારે જાવું છે પણ હવે અવતાર લેવા માટે બાપુ ઘર તો એવું કોક જોઈને એવા રાકા ઠેકાની જન્મે નહીં. અને અજમલ રાજાને દીકરાની જરૂર હતી અને અખિલ બ્રહ્માંડના માલિકને આવવાનું થયું. બેયનો મેળ પડી ગયો અને રામદેવજી બાપા આવ્યા અને પાઠની પરંપરા ચાલુ કરી. અને રામદેવજી બાપા છેલ્લે એવું કીધું છે, એવું કહે છે કે પાઠ કરો ને ફૂખડીની પ્રસાદી કરજો, બીજું કઈ ઊંડું ઉતરવાની વાત ના કરતા. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, થોડી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો, હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ. આવું રામદેવજી બાપુ એવું કહે છે, બોલેલા. થોડી ધજા કહે છે, બધા ચડાવે છે લીલી, કેમ ચડાવે છે આપણને ખબર નથી, પણ આવું સંતોના મોઢે મેં સાંભળ્યું છે કે થોડી ધજાની વાત કરી છે. અને મેં હમણાં કીધું હતું કે પોતાના નથી સમજી ગયા. આ જો નેતલદેનો ઇતિહાસ છે ને, અડધું અંગ કહેવાય ને રામદેવજી બાપુનું. તમે આખ્યાન બાખ્યાન રમતા હોય તો તમે જોયું હોય કે આખ્યાનમાં નેતલદેનું કામ કેટલું. એ માલપા આવે અને રામદેવજી બાપા 4 ફેરા ફરે, બસ આટલું. જય ભગવાન, બીજું કઈ હોય નહીં. તમે વિચાર કરો ને કે રામદેવજી બાપાનો આ અમારો આવડો મોટો ઇતિહાસ હોય ને અમારા બૈરાને કોઈ ન ઓળખતું હોય તો ડખાડ જેવા થાય. ભલે અમે એવું નથી કહેતા કે આ સુધી અમારા બૈરાને ઓળખે, પણ અહીંયા ગામમાં 5 જણા સારું બોલવું જોઈએ ને, સારું બોલવું જોઈએ ને, તમારા ઘરના સારું કામ કરે છે. રામદેવજી બાપાનો ઇતિહાસમાં નેતલદેવનો ઇતિહાસ કેટલો. એનો એક પ્રસંગ તમને કહું. ઢેલડી નગર રાવત રણસિંહને પરમોદવાનો હતો ને, ગતમાં ભેળવવાનો હતો. ગત મેં કીધું એ આ બધા આપણા ગતના ગોઠી હતા. એમાં રાવત રણસિંહને પરમોદવાનો, જતી સતીને બાપુ વાયક હોય ને ગતમાં બાપુ ભળવાનું હોય. એમ નામ બાપુ કોઈ ચેલા બેલા ન થાય ને એમ નામ કોઈ ગતબતમાં કોઈ રાખે નહીં. આ જતી સતી સનાતન ધર્મની વાત જેને કહેવાય, નિજીયા ધર્મ. નિજ એટલે પોતે, નિજ એટલે તમે પોતે, હું નિજ એટલે હું પોતે, એમ. નિજ એટલે પોતાનો ધર્મ, નિજ ધર્મ પોતાનો. આપણો ધર્મ શું? આપણે ભક્તિએ કર્યું કોકને 2 ધવલું માર્યું તો સાચું શું? નિજ એટલે પોતે, પોતાના ધર્મની પોતાને ખબર હોવી જોઈએ મારો ધર્મ શું. ઈ રાવત રણસિંહને પરમોદવાનો હતો અને વાયક આવ્યું. રામદેવજી બાપાએ વાયક ઝીલ્યું અને નેતલદેને વાત કરી કે આપણે આ તારીખે અહીં જવાનું છે. નેતલદે નો માન્યા. એ કે તમારે જ્યાં રખડું ત્યાં રખડો, મારે તમારે અહીંયા નથી આવું. રામદેવજી બાપા વિચાર કરે કે આને મારે શું કહેવું. અને વાત એ સાચી નથી. આપણું બૈરું જો આપણને ન સમજી શકે કે આપણા બૈરાને આપણે ન સમજી શકવી તો બાપુ ગાડું કેમ હાલે? નેતલદેને ઘણું કીધું પણ નેતલદે ના ના અને બૈરાની હેઠ જ એવી છે. પછી એક વખત ના કરે પછી બહુ માથાકૂટ ન કરવી. મેં હમણાં ઓલું પાપડનું કીધું એના જેવું થાય. એટલે ના પાડે પડ્યું મૂકવું, જે થવું હોય થાય, ભગવાન જે કરવું હોય કરે. રામદેવજી બાપાને એમ થયું કે હવે જતી સતીના પાઠ હોય એમાં ઈ નહીં આવે ને હું એકલો જઈશ અને મને પૂછશે કેમ તમે એક આવ્યા, તો મારે શું જવાબ આપવો? અહીંયા પરિબાપુને મને 2 આમંત્રણ આપ્યું છે ને અમારે એકાદાને કઈક કામકાજ આવી જાય, ન આવે તો કોઈક 5 જણા પૂછે નહીં કે પરિબાપુનું નામ છે કેમ નથી આવ્યા. એમાં જતી સતીના પાઠમાં રામદેવજી બાપા મૂંઝાણા કે મારે આ આવશે નહીં તો મારે કરવું શું? ડાલીબાઈ એને જીભની માનેલી બેન ગાયોના વાસડા ચારવાનું કામ કરે. રામદેવજી બાપા સવારમાં દાંતણ પાણી કરતા હોય ત્યાંથી નીકળે, જય માતાજી કરી અને દીકરી વહી જાય. એટલે તે દિવસે નીકળ્યા ડાલીબાઈ અને રામદેવજી બાપાને જોયું કે જય માતાજી, કે જય માતાજી. અને ડાલીબાઈ બાપુ સમજી ગયા કે મોટા ભાઈ આજ તમારા મોઢા ઉપર કંઈક ઉદાસી હોય એવું લાગે છે, કઈ ચિંતા છે? કે ના ના એવું કઈ છે નહીં. કે ના તમે સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગન શું છે?
એટલે રામદેવજી બાપાએ આ વાત કરી કે રાવત રણસિંહને પરમોદવાનું ઢેલડી નગર અહીંયા જવાનું છે અને એમાં જતી સતીને જવાનું. જો ધ્યાન આપજો, સ્ત્રી પુરુષને જવાનું એમ રામદેવજી બોલ્યા. જો પતિ પત્નીને જવાનું હોય એમ કીધું હોત ને તો ડાલીબાઈ રહી જાત. જો આ શબ્દની મારામારી છે. રામદેવજી બાપા કહે છે કે એમાં સ્ત્રીને ને પુરુષને જવાનું હોય, જતીને ને સતીને જવાનું હોય, અને મેં તારી બાને વાત કરીને ઈ ના પાડે છે, એટલે મારે અહીંયા એકલા કેમ જાવું? એટલે હું થોડોક ચિંતામાં હતો, એટલે તને એવું લાગ્યું. ઈ સ્ત્રીને ને પુરુષને જવાનું હોય એમ કીધું ને બાપુ ડાલીબાઈએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધો. ભાઈ ઈ કે મારી બા ના પાડતા હોય તો હું સ્ત્રી શું ન હાલું? અને રામદેવજી બાપાની આંખમાં જળજળી આવી ગયા. તું હાલ તો ખરી, પણ જગત શું કહે છે? તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભાઈ તારું જો પેટમાં પાણી ન હલતું હોય તો તારો ઢેસણ દબાવીને હું બેસ, તું હું કામ ને મુંજાસ? આ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું કહેવાય. આ ડાલીબાઈ દુનિયામાં કરી ગયા, નેતલ દે રહી ગયા. એમાં બેનું છે ને, બેનું ઠીક છે, કોઈ ભજનના માર્ગે હોય અને રાતે 2 વાગ્યા કદાચ ઘરે આવે, દુનિયા શું આની માથે વાતો કરે? એમ મોડા જાય તો અમારું લોહી પી જાય છે, ત્યાં બૈરા માથે શું દુનિયા કરે? એમ મોડા જાય કે અત્યારે એટલે શું અમે બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા થોડા ગયા હતા. કેમ સમજાવવા માણા? અમારે તો રોજ ભજન હોય ને, અમે નીકળીને અમારા ગામ પાદરમાં રામાપીરનું મંદિર છે, અહીંયા બધી અળીશું બેઠી છે. મંદિરે અળીશું બિહારવા બનાવ્યા છે, ચેક ચેક જોઈએ ને આપણને ગામના સોરા હોય ને, અહીંયા ગામમાં ઘરે લોહી પીતા હોય ને બૈરાએ ધકાવીને ત્યાં જ કાઢ્યા હોય. બધી રીતિ સીધી ત્યાં હોય.